સ્વાગત છે મિત્રો ગુજગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે જાતિનો દાખલો કઢાવવો હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, કઈ રીતે એનું ફોર્મ ભરવાનું હોય છે, ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ ભરવાના છે, ઓફલાઈન એની પ્રોસેસ શું છે, ઓનલાઈન જો તમારે ફોર્મ ભરવું હોય તો એ પણ તમે કઈ રીતે ભરી શકો એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ જાતિના દાખલા એટલે બધાને ખબર જ શું હોય, જે અલગ અલગ જાતિ આપણી પાડવામાં આવેલી છે એ પ્રમાણે તમને એનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે ને એ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય, જેવી રીતે ઓબીસી છે, એસસીબીસી છે, એસટી છે, એસટી છે, બરાબર છે, તો એ કાસ્ટનો જો તમારે કોઈ લાભ લેવા હોય એમાં અલગ અલગ તમને ફાયદા હોય છે, જેની આપણે આગળ વાત કરીશું કે શું શું તમને બેનિફિટ મળી શકે। તો એની માટે એક સર્ટિફિકેટ તમારે કઢાવવું પડતું હશે ગવર્મેન્ટ પાસે। જો એ તમારી પાસે હોય તો તમે એ સ્કીમ કે જે કોઈ તમારે લાભ મેળવવો હોય એ તમે મેળવી શકો છો। ઠીક છે, તો એની માટે તમારે જાતિનો દાખલાની જરૂર પડતી હોય છે। જાતિના દાખલાને તમને શું બેનિફિટ થાય, કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, એમાં ફિક્સ કોટા નક્કી કરેલો હોય કે આ જાતિના વ્યક્તિ માટે ઓબીસી માટે આટલી સીટ હોય છે, એસસીબીસી માટે, એસસી માટે, એસટી માટે, બરાબર છે। કોઈ સ્કૂલ અને કોલેજમાં ફિક્સ કોટા હોય છે। ઈડબ્લ્યુએસમાં જો તમારે કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો એની માટે પણ તમારે જાતિનો દાખલો આપવો પડતો હોય છે। કોઈ ગવર્મેન્ટ શિષ્યવૃત્તિ માટે તમારે જો એપ્લાય કરવું હોય એની માટે પણ જરૂરી પડતા છે। તો અલગ અલગ એના હેતુ હોય છે જ્યારે તમને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે। તો હવે આપણે વાત કરીએ કે જાતિનો દાખલો કોણ કોણ કઢાવી શકે। તો જાતિનો દાખલો કોઈ પણ ભારતનો નાગરિક કઢાવી શકે અને ઓછામાં ઓછો એ રાજ્યમાં 5 વર્ષથી વસવાટ કરેલો હોવો જોઈએ। ગુજરાતની અંદર આપણે જાતિની વાત કરીએ તો ત્યારે એસસી, એસટી, એસસી, બીસી અને ઓબીસી આ યાદીમાં જે છે એ લોકો જાતિનો દાખલો કઢાવી શકે છે। તો આ કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો તમે જાતિનો દાખલો કઢાવી શકો છો। તો હવે આપણે વાત કરીએ કે જો તમારે જાતિના દાખલાનું ફોર્મ ભરવું હોય તો એની માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, તો એની માટે આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે sge.gujarat.gov.in, એમાં તમને જો તમારે ફોર્મ ભરવું હોય તો આ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જાતિનું માટે। એમાં એસસીનું અલગ આવે છે, એસટીનું થોડું માઇનર ફોર્મમાં ફેર હોય છે, બાકી કોઈ ફેર હોતો નથી। એની અંદર તમે નીચે આવશો તો તમને છે એ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે એની માહિતી છે। તો એક તો તમારે કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોશે, એમાં તમે આધાર કાર્ડ કે વોટર આઈડી કે કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ કે આપી શકો છો। પછી તમારો એક રહેઠાણનો પુરાવો જોશે, એમાં તમે કોઈ પણ તમારો એક રહેઠાણનો પુરાવો તરીકે રેશન કાર્ડ છે કે કોઈ લાઇટ બિલ છે એ તમે આપી શકો છો, બરાબર છે। બે ડોક્યુમેન્ટ ફિક્સ હોય છે। પછી હોય છે અરજદારના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એ તમારે આપવાનું હોય છે। અને જો સક્ષમ અધિકારીને જણાય એને કોઈ ડાઉટ લાગતો હોય તો તમારા દાદા, કાકા, પિતા કે ફોય એ કોઈ પણ એક વ્યક્તિનો જાતિનો પુરવાર છે તમારી પાસે માગી શકે છે। વિવાદ અને શંકાસ્પદ કેસમાં જો જાતિનો એને વધારે કોઈ ડાઉટફુલ લાગે તો 1/4/1978 પહેલાંના આધારભૂત પુરાવા પણ તમારી પાસે માગી શકે છે। જો અન્ય રાજ્યના સ્થળાંતરિત કિસ્સામાં હોય તો તમે 1/4/1978 કે તે પહેલાંથી ગુજરાતમાં કાયમી હોય એ માટે રેકર્ડ સરકારી પુરાવા માગી શકે છે। તો આ જે 2 અને 3 છે કમ્પલસરી નથી, જો કોઈ ડાઉટફુલ હોય તો માગી શકે છે। બાકી અરજદારના શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા જરૂર જણાય તો દાદા, પિતા અને કાકાના ફોયનો એક કોઈ પણ જાતિનો દસ્તાવેજ છે તમારી પાસે માગી શકે છે। પછી એક લાસ્ટ ડોક્યુમેન્ટ છે જે આની અંદર આપેલું નથી પણ એ ઘણી વખત તમારી પાસે માગે છે, એમાં કોઈ જાતિનું પ્રમાણપત્ર અથવા તમારા કુટુંબના સભ્યનું કોઈ પણ પેઢીનામું છે। પેઢીનામું તમે કઈ રીતે બનાવી શકો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે। પછી એના અથવામાં છે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે માગી શકે છે। ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા તલાટી જે તમને જાતિનો દાખલો કાઢી આપે છે એ, અથવા નગરપાલિકામાં અથવા મુખ્ય નગરપાલિકા અધિકારી હોય એ તમને જે જાતિનું પ્રમાણપત્રની જે નકલ આપે છે આમાંથી કોઈ પણ તમને એક છે એ તમારી પાસે માગી શકે છે। ઘણા કિસ્સામાં નથી માગતા, ઘણા કિસ્સામાં માગી શકે છે। ઠીક છે, તો આ કોઈ પણ માગે તો તમે રજૂ કરવા પડી શકે છે। પછી તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે એ ફોટો તમારે અહીંયા લગાડવાનો હોય છે। પછી આ જે ફોર્મ છે આપણે ફોર્મ કઈ રીતે ભરી શકીએ એની વાત કરીએ તો અહીંયા તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, તમારી જે જાતિ અને જે પેટા જાતિ હોય એ, તમારું મૂળ વતન, રાજ્ય, અરજદારના જે તાલુકો, જિલ્લો હોય, બહારના વસ્તી હોય તેમાં જો લાગુ પડતું હોય તો તમે નાખી શકો છો। જાતિ પ્રમાણપત્ર મેળવવાનો જે હેતુ છે, શું કામ તમે મેળવવા માગો છો એની માહિતી આપવાની છે। પછી આ જો તમારે લાગુ પડતું હોય તો તમારે આપવું પડે। પછી આ બાંહેધરી પત્રક છે એ તમારે અહીંયા ભરી દેવાનું છે, સ્થળ, તારીખ, તમારી સહી અને માતા પિતાનું નામ અને ડોક્યુમેન્ટની જે આપણે વાત કરી એ। તો આ ડોક્યુમેન્ટ અને આ ફોર્મ લઈ અને તમારે જે લાગતી વળગતી કચેરી હોય, જો તમે સિટીમાં રહેતા હોય તો ઝોન કચેરી, તાલુકા અથવા જિલ્લામાં રહેતા હોય તો તાલુકાની અંદર જે એટીવીટી હોય છે કે સેવા સદન હોય છે કે મામલતદાર ઓફિસ હોય છે, જ્યાં તમારે જે લાગુ પડતું હોય એ ઓફિસે તમારે આ બધા જેટલા પણ ડોક્યુમેન્ટ છે અને આ ફોર્મ છે, આ ફોર્મ અત્યારે એસસીબીસી કાસ્ટનું છે, એસસી માટે થોડું અલગ આવશે, એ જો તમે કચેરીમાં જશો તમને મળી જશે। એસટી માટે, એસસી માટે બંને માટે થોડો અલગ અલગ હોય છે, બરાબર છે। અને ટાઇટલમાં થોડા ઘણા ચેન્જીસ હોય છે એ તમારે એની પાસે ઓફિસમાંથી લઈ અને જ્યાં ડોક્યુમેન્ટની આપણે વાત કરી ત્યાં ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરાવવાના છે। તમારો એક જે વ્યક્તિને કઢાવવાનું હોય છે ત્યાં રૂબરૂ જવાનું હોય છે કે
કેમ કે એનો ફોટો છે એ કાસ્ટ સર્ટિફિકેટમાં આવતો હોય છે. એ ડોક્યુમેન્ટ નહીં એટલે 2-3 દિવસમાં તમને જે ઓફિસ હોય છે ત્યાંથી તમને જાતિનો દાખલો મળી શકે છે. તો આ વાત કરીએ આપણે ઓફલાઈન વેની. તો આ વાત કરીએ આપણે ઓફલાઈન વેની. આ રીતે તમે જાતિનો દાખલો કઢાવી શકો છો. હવે આપણે વાત કરીએ ઓનલાઈન વેની. જો તમારે ઓનલાઈન જાતિનો દાખલો કઢાવવો હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, તો એની માટે આ ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વેબસાઇટની અંદર તમારે આવી જવાનું છે. જો તમારું આની રજિસ્ટ્રેશન ન હોય તો તમારે સૌપ્રથમ આની અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મેં આની અંદર ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું. ઠીક છે. આ વેબસાઇટની અંદર ઘણી બધી વખત સેશન આઉટ થઈ જાય છે, ઘણી વખત ડોક્યુમેન્ટ અપલોડ નથી થતા, ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. કોમેન્ટમાં પણ આવે છે કે પોતાની અરજી છે ડિસ્પોઝ કરી દેવામાં આવી છે, અરજી 2-3 મહિના સુધી પેન્ડિંગ હોય છે. ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ જે આપણે વિડીયો ઓનલાઈન પ્રોસેસના બનાવ્યા એમાં એવા ઇસ્યુ આવતા હોય છે. જો તમારે અર્જન્સી હોય, અર્જન્ટમાં જરૂર હોય તો તમે ઓફલાઈન વે જ પ્રિફર કરશો, કેમ કે ઓનલાઈન વેનું કંઈ નક્કી હોતું નથી. ઓનલાઈનમાં તમે અરજી કરો, એક્સેપ્ટ થાય, રિજેક્ટ થાય, ક્યારે એનો રિસ્પોન્સ આવે એનું કોઈ નક્કી હોતું નથી. પણ આ જે ઓફલાઈન રસ્તો ગુજરાત સરકાર એવી ઓફર કરે છે આ વેબસાઇટની બધું તમે કઢાવી શકો છો, એટલે હું તમને બતાવી દઉં છું. તમારે આ એપ્લાય કરવું હોય તો તમે કરી શકો છો. તો અહીંયા તમે સર્વિસીસની અંદર તમારે આવી જવાનું છે. એમાં તમે સિટીઝન સર્વિસ, એમાં તમે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટમાં આવશો. કાસ્ટ સર્ટિફિકેટ. તો એમાં તમને ઘણા બધા કાસ્ટ સર્ટિફિકેટ દેખાશે. એસસીબીસી માટે છે, નોન ક્રિમી લેયર માટે છે, નોન ઇમ્યુનલ કાસ્ટ સર્ટિફિકેટ, એસસી કાસ્ટ સર્ટિફિકેટ છે. તો આપણે જે તમારે જે જાતિ લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી અને એ કાસ્ટ સર્ટિફિકેટ એની માટે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા કોઈ પણ એક તમારે રેસિડેન્સ પ્રૂફ જોશે, જે આપણે વાત કરી, કોઈ પણ તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ જોશે. પછી એક તમારે કોઈ પણ કાસ્ટ પ્રૂફ જોશે. આમાંથી કોઈ પણ એક તમને છે એ કોઈ પણ પ્રૂફ એક જોશે, જે આપણે ઓલરેડી વાત કરી. તો આ ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના આવશે. બાકી જે તમારી પર્સનલ માહિતી છે એ તમારે અહીંયા એડ કરવાની આવશે. તો અહીંયા આ ડેટા છે તમારો ઓટોમેટિક પ્રોફાઇલમાંથી ફેચ કરી લેશે, તમારો અકાઉન્ટ બનાવેલો હશે. બાકીના જે તમને આગળ જે વસ્તુ તમારી પાસે પર્સનલ માહિતી માગે, તમારી એપ્લિકેશન ડિટેલ્સ, તમારો એડ્રેસ, એ બધી માહિતી નાખી દેવાની છે. આપણે જે ડોક્યુમેન્ટની વાત કરી એ ડોક્યુમેન્ટ તમારે અંદર અપલોડ કરવાના રહેશે. અને પછી જે 20 રૂપિયાની ફી છે એ 20 રૂપિયાની ફી તમારે ઓનલાઈન પે કરવાની રહેશે. તો આ રીતે તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. બાકી ઓનલાઈનની અંદર આપણે જે આગળ વાત કરીએ એ પ્રમાણે કોઈ નક્કી હોતું નથી ક્યારે રિસ્પોન્સ આવે કે અરજી તમારે ડિસ્પોઝ કરી દે. ડિસ્પોઝ કરી દે એટલે મીન્સ કે કોઈ તમારી અરજી ઓલમોસ્ટ રિજેક્ટ થઈ જાય એવું જ છે. ડિસ્પોઝ કરી નાખે, 4-5 મહિના સુધી તમારી અરજી પેન્ડિંગ રહે, એવા બધા ઘણા બધા મિત્રોની આગળના વિડીયોમાં કોમેન્ટ આવેલી છે. પણ એનું કોઈ સોલ્યુશન છે નહીં. તમે એને લોકોને વાત કરશો તો પણ એ કોઈ રિસ્પોન્સ આપતા નથી. એટલે જો તમારે અર્જન્સી હોય, એ આપણે પહેલાં વાત કરીએ એ પ્રમાણે ઓફલાઈનનો જ વે તમે પ્રિફર કરજો. બાકી ગુજરાત સરકાર જે રીતે એડવર્ટાઇઝ કરે છે કે આ વેબસાઇટની અંદર તમે ઓનલાઈન કઢાવી શકો છો, એટલે મેં તમને આ રસ્તો બતાવ્યો. તમારે એપ્લાય કરવો હોય તો તમે કરી શકો છો. બરાબર છે. તો આ આપણે વાત કરી ઓનલાઈન વેની. આગળ આપણે વાત કરી ઓફલાઈન વેની. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો જાતિનો દાખલો કઢાવવો હોય તો તમે એ કઈ રીતે કઢાવી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.